moments later. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. ચલિए शुरू करते हैं. અને અત્યારે તમે જોઈ રહ્યા શું કરે પણ હવે વાં બહુ દુખે તો કંઈક થોડુંક મસાજ કરી નાખી. અત્યારે નવરા બેઠા હોય એટલે હવે શું હોય, કામેથી આવ્યા તો થોડોક વાં બહુ દુખતો હતો તો લાઈ મસાજ થોડુંક ફેરવી નાખી. અને અમારે જો કામવાળા કામ કર્યા કરે. હા જો વાસણ ઉટકી લીધા હે, નવરા થઈ ગયા હે, હવે વાસણ લુએ હે. અને અમારે તનુબેન કેમ ગયા જો આવી. અમારે તનુબેન તો એક નંબરના કામચોર હે. નહીં હો, આ કામચોર એ નથી. મારી છોકરી તો બધુંય કામ કરે. વાસણ ઉટકી નાખે, હંજવારી કાઢી નાખે. ઘરે છે દશામાં, તમે જોઈ શકો છો. આજના દર્શન કરી લ્યો. ગયા મારા તનુબેન અને એની મમ્મી એને એમ કહે છાઈસ લેવાની કાલ માટે. કાલની ઉપાધિ કરે બે માં દીકરી. One day later. आज मम्मी मांडवी पाक बनावी રહ્યા છે. આ ચાસણી લીએ છે. આ માંડવીનો ભૂકો છે, આ ટોપરાનું ખમણ છે, આ મિલ્ક પાવડર ઉમેરશું આપણે. મિલ્ક પાવડર નાખી ત્યારે બતાવશું. અને આ છે ખમણ, અને આ છે માંડવીનો ભૂકો, અને આયા ચાસણી છે. ચાસણી થઈ ગઈ. અને મમ્મી આજ રહ્યા છે લાલ શુક્રવાર, એટલે લાલ સાલી પહેલી છે. એમાં માંડવીનો ભૂકો નાખશે. ઓ ભાઈ સાહેબ, અને આજે અમે બનાવી લઈએ છીએ માંડવી પાક. ખમણ ને મિલ્ક પાવડર નાખી ખમણ નાખી દીધું. પછી આમાં અમે ખાઈશું. કેવો હલવો થઈ ગયો. આવું મિશ્રણ બન્યું. ગેસ ચાલુ રાખવાનો, મીડિયમ. નતા બાયરે તડકો છે. મિશ્રણ થઈ ગયું છે જો. અને અમે સુઈ જઈશું અને આને અહીંયા કરવા મૂકશું. નતા વાગ્યા છે 2:30. મારા મમ્મીને તો બધું આવડે, કાંઈ ન આવડે એવું બને છે. जलवा है हमारा. મમ્મી તમને કેવું લાગ્યું આ મિશ્રણ? જો અને હવે સુકાવા મૂકશે અહીંયા. પછી અડધી કલાક થઈ જાય. હવે તો 2:30 થયા છે. પછી 2:45 થાય એટલે લઈ લઈ.
नहीं, सोचे मत, सब्सक्राइब कीजिए।